સુરતથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે, જ્યાં સુરતમાં 11 વર્ષીય બાળકી સાથે અડપલા કરનાર આરોપીને કોર્ટે હાલ તો સજા ફટકારી છે। આરોપી અખ્તર રઝા મોહમ્મદ મનિયારને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। સંગ્રામપુરામાં આરોપી 11 વર્ષની કિશોરી સાથે અડપલા કર્યા હતા। હાલ તો કોર્ટે આરોપી રિક્ષા ચાલકને 20 વર્ષની સજા ફટકારી છે। સુરતમાં છેડતીના કેસમાં આરોપીને હાલ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે। સંગ્રામપુરામાં આરોપી 11 વર્ષની કિશોરી સાથે અડપલા કર્યા હતા અને આ કેસમાં હવે કોર્ટે આરોપી રિક્ષા ચાલકને 20 વર્ષની સજા ફટકારી। સુરતથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે, જ્યાં સુરતમાં 11 વર્ષીય બાળકી સાથે અડપલા કરનાર આરોપીને કોર્ટે હાલ તો સજા ફટકારી છે। આરોપી અખ્તર રઝા મોહમ્મદ મનિયારને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। સંગ્રામપુરામાં આરોપી 11 વર્ષની કિશોરી સાથે અડપલા કર્યા હતા। હાલ તો કોર્ટે આરોપી રિક્ષા ચાલકને 20 વર્ષની સજા ફટકારી છે।